ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારે મહિલા પીએસઆઈ પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર સ્થિત પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં ફરજ બજાવી રહેલી મહિલા પીએસઆઈ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે। પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે। ભરૂચ પોલીસની એમઓબી શાખામાં મહિલા પીઆઈ ઈલાબેન ચાંદ્રા ભરતી પ્રક્રિયા દરમિયાન મેડિકલ તંબુ ખાતે ફરજ બજાવી રહ્યા છે। તે સમયે દર્શિત જયદેવ ગઢવી નામનો ઈસમ અપશબ્દો ઉચ્ચારી રહ્યો હતો, ત્યારે મહિલા પીએસઆઈએ તેને અપશબ્દો ન બોલવા સમજાવતા તે ઉશ્કેરાઈ ગયો હતો। દર્શિત ગઢવીએ મહિલા પીએસઆઈનો કોલર પકડી તમાચો મારી દીધો હતો તેમજ હાથ પકડીને નીચે પાડી ઈજાઓ પહોંચાડી હતી। આ ઘટનાને કારણે ભરતી મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી। હાજર પોલીસ કર્મીઓએ તાત્કાલિક દખલ કરીને પરિસ્થિતિ કાબુ પર લીધી હતી। આ બનાવ અંગે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।